મેચની ટિકિટની કાળાબજારી પર પોલીસ સતત નજર રાખી રહી છે। સ્ટેડિયમ બહારથી ટિકિટની કાળાબજારી કરનાર સંદિગ્ધ ઝડપાયો। ટિકિટની કાળાબજારી કરનાર એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે। 2000ના દરની ટિકિટ કાળાબજારમાં હજારો રૂપિયામાં વેચાઈ રહી છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો પણ તમે જુઓ। અત્યારે મેચને લઈને સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો છે, ત્યારે આવા કાળાબજારીઓને ખબર હોય કે કોઈને કોઈ તો રેડી થઈ જશે રૂપિયા આપવા માટે, અને એટલા માટે જ આ 2000ની ટિકિટ આ લોકો 20, 22, 25 હજારમાં વેચતા હોય છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ લાઈવ જોડાઈ ગયા છે। રાજલ, આ લોકોને ખબર જ હોય છે કે લોકો ટિકિટ ગમે તે ભાવે અત્યારે લઈ લે છે, એટલે જ અત્યારે આ એક પકડાયો છે, બની શકે બીજા પણ પકડાય। શું વિગતો છે? જો કે આજે વર્લ્ડ કપનો ફીવર સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને લોકો છે કે જે બ્લેકમાં ટિકિટ વેચી રહ્યા છે અને તેના પર પોલીસની જે બાજ નજર છે તે અહીં આગળ જોવા મળી રહી છે। ખાસ કરીને ગઈકાલની હું તમને વાત કરું તો ગઈકાલે પણ એવા અનેક ક્રિકેટ રસિકો હતા કે જેઓ બેંગ્લોર અને આંધ્રપ્રદેશથી અહીં આગળ આવ્યા હતા, ફ્લાઇટ બુક કરીને આવ્યા હતા, હોટલનું રેન્ટ પણ ખૂબ જ મોંઘું હતું, તેમ છતાં અહીંયા આવ્યા હતા, પરંતુ તેમની પાસે ટિકિટ નહોતી અને તમામ લોકોને ખબર હતી કે જે બ્લેક બજાર છે એટલે કાળા બજારી જે અહીંયા આગળ સ્ટેડિયમની બહાર જતા હોય છે, ત્યારે એવા વ્યક્તિઓ કે જે ક્રિકેટ રસિક બનીને આવતા હોય છે અને એમના ઉપર શંકા પણ નથી જતી હોતી, એવા લોકો પાસેથી અત્યારે કાળા બજારી કરતા લોકો છે તે પકડી ગયો છે। અને એનો જે એક્સક્લુઝિવ દ્રશ્ય આપણે એબીપી અસ્મિતામાં જોયા હતા, કારણ કે તમામ ક્રિકેટ રસિકોની વચ્ચે એ વ્યક્તિ હતો અને તે જે બ્લેકમાં ટિકિટ વેચી રહ્યો હતો। જે ટિકિટ પહેલાં ઓનલાઈનમાં 2000થી લઈને અને 5000 સુધીમાં વેચાતી હતી, એ જ ટિકિટ હવે જે બ્લેક ટિકિટમાં અત્યારે 25000થી લઈને અને લાખ રૂપિયા સુધીનો જે ભાવ છે તે લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે પોલીસ છે તે સિવિલ ડ્રેસમાં અહીં આગળ દર્શક તરીકે આવી રહી છે અને તમામ લોકો ઉપર નજર રાખી રહી છે કે કાળા બજારિયા કરતાઓની ખેર નથી। જોકે પોલીસે સતત 2 દિવસમાં અનેક લોકોને ઝડપી પાડ્યા છે અને અત્યારે પણ જે હવે વર્લ્ડ કપને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે પણ પોલીસની જે બાજ નજર છે તે અહીં આગળ જોવા મળી રહી છે। બિલકુલ, આભાર રાજલ વિગતો આપવા માટે। તો અમદાવાદમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ છે અને ટિકિટની કાળાબજારી કરનાર એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે। જેમ રાજલે પણ કહ્યું કે 2000ની ટિકિટ છે, પણ અત્યારે લોકો 20000થી લાખ રૂપિયા આલવા માટે તૈયાર છે, અને એટલા માટે જ આવા કેટલાક કાળા બજારિયાઓ ત્યાં બહાર ઊભા જ હોય, ત્યાં લોકો પહોંચે એટલે સીધી ઓફર કરી દે।